પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 ધોરણ 4 ઇંગ્લિશ યુનિટ 3 એમાં આપણે 1 થી 12 એક્ટિવિટીનો અભ્યાસ કરી લીધો છે. હવે એક્ટિવિટી 13માં પણ આ વાર્તા છે એના શબ્દાર્થ આગલા વિડીયોમાં આપણે સમજ્યા છીએ. હવે વાક્યોનું ભાષાંતર આજે આપણે સમજીશું. અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવિટી 13 જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો હાથીનું નામ છે, મોન્ટી વાંદરાનું નામ છે. જમ્બો મોન્ટીને મળે છે એવું ભાષાંતર બને. હવે આપણે વાક્યોનું વાંચન કરીએ એ પહેલાં મેં તમને શબ્દાર્થ વખતે સમજાવ્યું છે કે ભાઈ આ સર્કસનો સીન છે, વચ્ચે જમ્બો ઊભો છે, એના હાથમાં ડ્રમ છે, પ્રેક્ષકો જોવા માટે આવેલા છે, એટલે કે સર્કસનો તંબુ છે. હવે આપણે વાંચન કરીશું. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, I have come a long way with we have come a long way with my little drum. ભાષાંતર બનશે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, I have come a long way. I એટલે હું, લોંગ એટલે લાંબેથી, કમ એટલે આવ્યો છું. હું લાંબેથી આવ્યો છું. વિથ માય લિટલ ડ્રમ, વિથ એટલે માય એટલે મારા, વિથ એટલે સાથે, લિટલ એટલે નાના, ડ્રમ એટલે ડ્રમ, ઢોલ. તમે અહીંયા જોઈ શકો છો. મારા નાના ડ્રમ સાથે એવું ભાષાંતર બને. બાજુના વાક્યો છે અહીંયા જૂન 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 જરા જૂન, જૂન જરા જૂન જરા જૂન. નીચે વાક્ય છે વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ. ભાષાંતર કરીશું આપણે જૂન 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 જરા જૂન, જૂન જરા જૂન જરા જૂન. વી હેવ કમ અ લોંગ વે, અમે લાંબેથી આવ્યા છીએ. વી એટલે અમે, આઈ એટલે હું, એક વચન છે, અહીંયા બહુ વચન છે. વી એટલે અમે, એટલે બધા હાથીઓ. સર્કસમાં આપણને 4 હાથી દેખાય છે, બરાબર? તો એ હાથીઓ કહે છે અમે લાંબેથી આવ્યા છીએ જસ્ટ ટુ હેવ સમ ફન. નીચેનું વાક્ય ફક્ત થોડી મજા કરવા. ફન એટલે મજા. નીચે વાક્યો છે આપણે વાંચીશું. લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. અહીંયા બહુ વચન છે, હાથીઓ. સર્કસના હાથીઓને જુઓ. લુક એટલે જોવું. ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. તે મમ્બો જમ્બો અને રમ્બો છે. આગળનું વાક્ય છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો વચ્ચે ઊભો છે. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, મિડલ એટલે વચ્ચે. હી હેઝ અ ડ્રમ. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ઢોલ છે. ડ્રમ એટલે ઢોલ. હી હેઝ અ વેરી નોટી. હી હેઝ અ વેરી નોટી. વેરી એટલે બહુ, નોટી એટલે તોફાની. આગળ આપણે શબ્દોમાં સમજ્યા છીએ. તે બહુ તોફાની છે. હવે નીચે કહ્યું છે કે આ પાના ઉપર આવતા એ ઓ યુ ફરતે ગોળ કરો. એટલે કે તમે આ શબ્દોની અંદર એ ઓ યુ સ્વરો છે એ તમારે ઓળખવાના છે. એ ઓ અને યુ. તો જ્યાં શબ્દની અંદર યુ હોય ત્યાં નીચે પેન્સિલથી લીટી કરવાની કે ભાઈ અહીંયા ઓ છે, એટલે કયો શબ્દ ઓથી બને છે, કયો યુથી બને છે
એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે, વારંવાર વાંચન કરવાનું છે એના માટે. ત્યારબાદ બીજો સીન છે, દ્રશ્ય છે, ચિત્ર તમે જોઈ શકો છો. તંબુમાંથી હાથી જોવે છે, એને બહુ ભૂખ લાગી છે. બધા તંબુમાં રાતે સર્કસ પૂરું થયું છે એટલે બધા સૂઈ ગયા છે, બરાબર. તો એનું આપણે અહીંયા વાંચન કરીશું. નાઉ ધ સર્કસ ઇઝ ઓવર. ઓવર એટલે પૂરું થયું, સર્કસ એટલે સર્કસ, નાઉ એટલે હવે. હવે સર્કસ પૂરું થયું. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો તંબુમાં છે. ઇન એટલે તંબુમાં, ટેન્ટ એટલે તંબુ. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. તે તંબુમાંથી જુએ છે. લુક એટલે જોવું, લુકિંગ એટલે જુએ છે, વર્તમાનકાળ છે, ING. તે તંબુમાંથી જુએ છે. હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યો, ઇજ એટલે છે, હી એટલે તે ભૂખ્યો છે. હી વોન્ટ સમ ફૂડ. ફૂડ એટલે ખાવાનું. તેને કંઈક ખાવાનું જોઈએ છે. there are some nice bananas. શું કહે છે? there are some nice banana. એ બહાર દૂર કેળા જોઈ જાય છે. અહીંયા તમે જુઓ ચિત્રમાં. તો એ કહે છે કે સરસ કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. બટ એટલે પરંતુ જમ્બોને તે કઈ રીતે મળશે? ત્યાં કેળા લેવા કઈ રીતે જવું? નીચેના વાક્યો આપણે વાંચીશું. નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ સર્કસ. નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ સર્કસ. શું કહે છે કે રન એટલે દોડવું અને રનિંગ એટલે ભાગી રહ્યો છે, દોડી રહ્યો છે કેળા ખાવા માટે હાથી. તો હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. સાઉન્ડલી શાંતિથી, સ્લીપિંગ એટલે સૂતા, આર એટલે છે અને ઓલ એટલે બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. ગો એટલે જવું, જઈ રહ્યો છે વર્તમાનકાળ, ING લાગે, ગોઈંગ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. આગળ હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. હોલ્ડ એટલે પકડવું, બેલ્સ એટલે એની ઘંટડીઓ. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો. તો તેણે, હી એટલે તેણે ઘંટડીઓ પકડી રાખી છે. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. શું કહે છે? નહીંતર તેનો એટલે ઘંટડીનો અવાજ બધાને જગાડશે. એવરીવન એટલે બધા, વોઇસ એટલે અવાજ, બરાબર. એટલે તેને ઘંટડીનો અવાજ ન થાય એના માટે ઘંટડીઓ પણ પકડી રાખી છે. ઘંટડી પકડીને દોડે છે. આગળનું આપણે વાંચન કરીએ પહેલાં દ્રશ્ય જોઈ લો. હાથી પહોંચી ગયો છે, કેળા ઊંચાઈ પર છે, તે પહોંચી શકે તેમ નથી. એટલે વિચારે છે કે ઝાડને બરાબર હલાવવું એટલે કેળા નીચે પડશે. તો અહીંયા આપણે એનું વાંચન કરીશું. નાઉ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ. ઝાડની નજીક પહોંચી ગયો છે. પણ બનાનાઝ ટ્રી, ઝાડ કેવું છે? ઊંચું છે. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. નાવ એટલે હવે, જમ્બો એટલે જમ્બો, ઇજ એટલે છે, વેરી નિયર એટલે ખૂબ જ નજીક, ધ ટોલ એટલે કે કેળાના જે ઝાડ છે એ ઊંચાઈ ઉપર છે. હી લવ્સ બનાનાઝ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. જુઓ અહીંયા વાંચો. હી લવ્સ બનાના.
એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેને કેળા ખૂબ ભાવે છે. અહીંયા લવ્સનો શબ્દનો ગુજરાતી લવ એટલે ગમવું, ભાવવું. આપણને પણ કોઈ મીઠી વાનગી હોય તો ખૂબ ભાવે એટલે આપણે કહીએ મને બહુ ગમે. તો અહીંયા તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. હંગ્રી એટલે ભૂખ્યો, ટુ એટલે પણ. આગળ, ઓહ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાઉ. વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાઉ. ઓહ હવે જમ્બો શું કરી રહ્યો છે. ડુઈંગ એટલે કરવું, વોટ એટલે શું, નાઉ એટલે હવે. હવે જમ્બો શું કરી રહ્યો છે. હી કેનોટ રીચ ધ બનાનાઝ. હી એટલે તે કેળા સુધી પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ. તે કેટલા ઊંચે છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. તે જોરથી, ટ્રી એટલે ઝાડ, હલાવી રહ્યો છે. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. હી થિંક્સ ધ બનાનાઝ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. હી થિંક્સ ધ બનાનાઝ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તેને લાગે છે કે, થિંક્સ એટલે વિચારવું, તેને લાગે છે, વિચારે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. ફોલ એટલે નીચે, પડવું, ડાઉન એટલે નીચે, ફોલ એટલે પડવું. તેને લાગે છે કેળા નીચે, ઝાડ ઉપરથી નીચે પડશે. હવે શું કહે છે નીચે. આ પાના ઉપર આવતા બી, ડી અને ટી અને એફ ફરતે ગોળ કરો. એટલે ઘણીવાર તમે બી લખવાની જગ્યાએ ડી લખો છો, બરાબર, અને ટીની જગ્યાએ એફ વાંચી અને લખો છો. આમાં મિસ્ટેક થાય છે ઘણીવાર, એટલે તમને બરાબર સમજાય એના માટે કહ્યું છે કે ભાઈ બી કયો છે અને ડી કયો છે. તો જ્યાં જ્યાં બી આવે અને જ્યાં જ્યાં ડી આવે છે ત્યાં તમે લીટી કરો અથવા રાઉન્ડ કરો, જેથી તમને ખબર પડે કે બી અને ડી વચ્ચેનો તફાવત સમજાય. એ જ રીતે ટી અને એફ, એમાં પણ મિસ્ટેક ન થાય એના માટે વારંવાર વાંચન કરો, વારંવાર અભ્યાસ થાય એના માટે કે ભાઈ એફ અને ટી. તો એ રીતે તમારે રાઉન્ડ કરો અથવા લીટી કરો. બી, ડી, ટી અને એફ ફરતે. આગળ આપણે જોઈશું, તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો. હાથી જોરથી ઝાડને હલાવે છે કે કેળા નીચે પડશે, પરંતુ ઝાડ ઉપર કોણ સૂતું છે. વાંદરો. વાંદરાનું નામ છે મોન્ટી. તો અહીંયા મોન્ટી સૂતો છે, ઝાડ બરાબર હલાવે છે, તો હાથીભાઈને માથા ઉપર બરાબર વાંદરાભાઈ પડે છે, બરાબર ને. તો અહીંયા આપણે વાંચીશું. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાનાઝ ટ્રી. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે. વેલ ઇટ ઇઝ અ મંકી. વેલ ઇટ ઇઝ અ મંકી. તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ નેમ ઇઝ મોન્ટી. હિઝ એટલે તેનું, નેમ એટલે નામ, મોન્ટી એટલે મોન્ટી. તે ઇઝ એટલે છે, તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોને વાંદરો દેખાતો નથી. સી એટલે જોવું, નોટ એટલે નથી. જમ્બોને વાંદરો દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જોરથી, વેરી એટલે ખૂબ, જોરથી, હાર્ડ એટલે જોરથી, ટ્રી એટલે ઝાડ, તે ખૂબ જોરથી ઝાડને હલાવે છે.
આગળ વાંચીશું. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન. જુઓ, લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન right on top of Jumbo's head. Lo, the monkey is falling down right on top of Jumbo's head. જુઓ, મંકી એટલે વાંદરો, ડાઉન એટલે નીચે, ફોલિંગ એટલે પડી રહ્યો છે. ફોલ એટલે પડવું ને ફોલિંગ આઈએનજી લાગે, વર્તમાનકાળ, પડી રહ્યો છે. રાઈટ એટલે બરાબર, ઓન એટલે ઉપર, જમ્બોઝ હેડ એટલે જમ્બોના માથા ઉપર. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે, બરાબર જમ્બોના માથા પર. આગળ, જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. લાફ એટલે હસવું, શાઉટ એટલે બૂમ પાડવી. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ. ધે બીકમ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ એટલે મિત્રો, બીકમ એટલે બને છે, તેઓ મિત્રો બની જાય છે. પછી મિત્રો બની ગયા. તો આ રીતે વાક્યોનું ભાષાંતર કરવાનું છે. નીચે આપેલું છે, વાંચન કરો. શું કહ્યું છે? આ પાના ઉપર NHM ફરતે ગોળ કરો. અહીંયા પણ તમે મિસ્ટેક કરો છો ઘણીવાર. એન લખવાનો હોય ત્યારે એચ લખો છો. તો એ બંનેનો તફાવત સમજવા માટે અહીંયા તમારે એચ અને એન હોય ત્યાં લીટી કરવાની અથવા રાઉન્ડ કરવાનું. આટલી નાની લીટી કરવાની માત્ર અક્ષરની નીચે. અને એમ અને એનમાં પણ મિસ્ટેક કરો છો. કઈ રીતે? તો ઘણીવાર એન એક જ વાર આવે ને એમ આ રીતે ડબલ વાર લખાય. તો એમ અને એન પણ ઓળખવાનો છે. જ્યાં જ્યાં એમ હોય, જ્યાં જ્યાં એન હોય, બરાબર, ત્યાં તમારે નીચે લીટી કરવી. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે આ વાક્યોનું લેખન કરવાનું છે. સુંદર અક્ષરે વાક્યો લખવાના અને ભાષાંતર પણ લખવાનું છે. બરોબર, શાંતિથી વિડીયો જોવો, વાંચવું અને પછી લખવું. તમારી નોટબુકમાં એક્ટિવિટી 13 લખવી. જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો મોન્ટીને મળે છે, આ વાર્તા છે, બરાબર ને? તમારી નોટબુકમાં લખવાની અને તૈયાર કરવાની, જેથી તમને આગળ આવતા પ્રશ્નો અને ખાલી જગ્યાઓ સ્વાધ્યાયપોથીમાં આપેલી છે એ પણ આવડે અને પેપરમાં પૂછાય ત્યારે નોટબુકમાં તમે લખ્યું હોય, વાંચ્યું હોય તો તમને આવડે એટલા માટે. બરાબર, તો એક્ટિવિટી 13 લખી તૈયાર કરવી. પ્રણામ.